નમસ્કાર મિત્રો, એનડી આઈટીઆઈ હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું યુજીવીસીએલ પાલનપુર સર્કલમાં એપ્રેન્ટિસશીપ લાઇનમેન માટેની બહાર પડેલી બીજી મેરિટ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોની યાદી આપ સૌ સમક્ષ રજૂ કરી રહ્યો છું. તો ધ્યાનથી જોઈ લેશો કે આપનું નામ મેરિટ યાદીમાં છે કે નહીં. મેરિટ યાદીમાં ફક્ત નામ, પોલ ટેસ્ટ નંબર અને કઈ કેટેગરીમાં પસંદ થયા છો તેની વિગત યુજીવીસીએલ પાલનપુર સર્કલ દ્વારા બહાર પાડેલ છે. તો અહીં જો ક્લિયરિટીમાં પ્રોબ્લેમ થાય છે તો પોલ ટેસ્ટ નંબર હું બોલું છું, આપ સૌ ધ્યાનથી સાંભળો અને જોઈ પણ લેશો. તેમજ મેરિટ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોને યુજીવીસીએલ પાલનપુર સર્કલ દ્વારા લેટર તેમજ ટેલિફોનિક જાણ પણ કરવામાં આવેલ છે. આમ છતાં કોઈ કારણોસર કોઈ ઉમેદવારને લેટર અથવા ફોનથી કોન્ટેક્ટ ના થઈ શક્યો હોય તો તેવા ઉમેદવારોએ મોડામાં મોડા સોમવાર સુધીમાં એટલે કે તારીખ 25/5/2026ના દિવસે પાલનપુર યુજીવીસીએલ કચેરી ખાતે જરૂરી દસ્તાવેજો, પોલીસ વેરિફિકેશન તેમજ મેડિકલ કરાવીને હાજર થઈ જવાનું રહેશે. અન્યથા એમની ઉમેદવારી રદ ગણવામાં આવશે. હું અહીં એવા આગળના વિડીયોની અંદર જ આગળ જતાં એક ઉમેદવારની કોપી આપની સમક્ષ મૂકું છું, જેથી આપ સમજી શકો કે કઈ રીતનો એ લોકોએ લેટર આપણે જે સિલેક્ટ થયા છે એમને મોકલ્યો છે. તો અહીંયા હું જે નામ બોલવા જઈશ તો વિડીયો લાંબો થઈ જશે, તો આપણે અહીંયા ખાલી પોલ ટેસ્ટ નંબર બોલીશું, જેનો સમાવેશ એપ્રેન્ટિસશીપ લાઇનમેન તરીકે યુજીવીસીએલ પાલનપુરમાં થયેલો છે તેવા ઉમેદવારોના ખાલી પોલ ટેસ્ટ નંબર બોલીશું. તો 1854, 2626, 1154, 2444, 838, 2531, 443, 2699, 2698, 674, 1062, 338, 1279, 2200, 2734, 2789, 2995, 981, 326, 1296, 1747, 1832, 2695, 803, 2490, 155, 1198, 2017, 2749 એટલે કે 2749, 150, 1310, 1812, 1844, 2228, 2582, 2599, 1052, 659, 604, 868, 1636, 2262, 2715, 1089, 1382, 1584, 2078, 2766, 2841, 2654, 2971, 2466, 310, 2514, 2246, 2786, 2854. તો આ જે બીજી યાદીમાં જે પહેલું પેજ છે એના હું તમને દરેક જે પોલ ટેસ્ટ નંબર એ બોલ્યો છું. તેમ છતાંય તમે વિડીયોમાં પણ ચેક કરી લેજો કે તમારું નામ છે કે નહીં. નામ સાથે પોલ ટેસ્ટ નંબર અને તમને જે પણ કાસ્ટમાં એલોકેટ થયા છો એ તમામ છે. હવે બીજું પેજ આપણે જોઈશું. તો બીજા પેજની અંદર આપ જોઈ શકો છો 2168, 2953, 1945, 2016, 304, 556, 1515, 2388, 577, 847, 1215, 1457, 2293, 2449, 2669, 364, 1156, 1651, 2414, 2430, 2052, 1525, 1630, 1910, 2741, 735, 1658, 1689, 2732, 2589, 1917, 1264, 1326, 1839, 2062,
2644 2644 650 1442 2595 2737 472 758 488 332 2076 2090 2957 1422 2314 2327 2385 401 1469 2632 2765 28 533 2057 2152 2718 135 565 298 તો આ જે છે એ બીજા જે પેજની અંદર આપણે જે મેરિટ યાદી છે એ તમને ટોટલ જે પોલ ટેસ્ટ નંબર છે એ તમને કહી દીધા. ટોટલ આપણી 3 પેજમાં આ લોકોએ મેરિટ યાદી બહાર પાડી છે. તો હવે આપણે આ જ રીતે ત્રીજું પેજ પણ જોઈ લઈએ. જે પણ તાલીમાર્થીઓને લેટર નથી પહોંચ્યો તો વધુમાં વધુ આ વિડીયો શેર કરો, જેથી કરી અને કોઈ રહી ગયું હોય તો એના ધ્યાનમાં આવે. અને મોડામાં મોડા આ સોમવારે 25 તારીખે 25/5/2026ના દિવસે ત્યાં જઈને હાજર થઈ જવાનું રહેશે, અન્યથા ઉમેદવારી રદ ગણવામાં આવશે. હવે આપણે આગળનું પેજ જોઈશું. તો ત્રીજા પેજની અંદર 2199 2824 682 137 1328 1560 1847 1887 2722 1632 2234 366 216 619 1464 1629 1961 2400 2717 2842 854 1001 1128 1152 1281 1831 1446 1320 2820 1085 2590 2685 2913 3018 1534 1074 1745 2527 2667 3039 1541 2041 1002 3032 947 612 370 1690 879 1421. તો આ ટોટલ આટલા તાલીમાર્થીઓ અને બીજી મેરિટ યાદીમાં સમાવેશ કર્યો છે. હવે આપણે એક બીજા તાલીમાર્થી જે છે એને જે લેટર આવ્યો છે એ લેટર કયા પ્રકારનો આવે, જો આપના ઘરે બાય પોસ્ટ આવ્યો હોય તો, અને ના આવ્યો હોય તો કઈ રીતનો લેટર હોય એ પણ હું તમને અહીંયા વિડીયોની અંદર બતાવી દઉં છું. એમાં ટર્મ્સ અને કન્ડિશન શું શું હોય છે એ પણ લખેલું હોય છે. એ ટર્મ્સ અને કન્ડિશન એ વાંચી લેવી. જો આપના ઘરે લેટર ના પહોંચ્યો હોય તો વિડીયોમાં જોઈ લેજો. આ રીતનો લેટર રહેવાનો છે. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે આગળ જે છે લેટર જે 2 પેજમાં અહીં આપવામાં આવ્યો છે. યુજીવીસીએલ પાલનપુર દ્વારા જે પણ તાલીમાર્થી આ એપ્રેન્ટિસશીપમાં જે પસંદ થયેલ છે એવા ઉમેદવારને તો અહીંયા એ લેટરની અંદર તમામ શરતો જે છે એ 13 જેવી શરતો અહીંયા છે. એમાં શરૂઆત કરીએ તો અહીંયા ઉપર તમારું નામ રહેશે. સ્પીડ પોસ્ટથી આવેલો છે ઉત્તર ગુજરાત પાલનપુર યુજીવીસીએલ દ્વારા 11,040 એનું મહેનતાણું રહેશે માસિક પગાર. 1 વર્ષ માટે તમે લાઇનમેન તરીકે એપ્રેન્ટિસશીપ લાઇનમેન તરીકે તાલીમ લેવાની રહેશે. આ તાલીમમાં તમે સિલેક્ટ થયા છો તો તમે એવો દાવો પરમેનન્ટ જોબનો તમે દાવો ના કરી શકો. આ બધી જ શરતો અહીંયા એમને લખેલી છે. કયા કયા ડોક્યુમેન્ટ સાથે તમારે હાજર રહેવાનું છે એ બધી જ શરતો અહીંયા દર્શાવેલી છે. તમારે એ બધી જ શરતો જે છે પહેલા પેજમાં 1 થી 9 એ તમામ શરતો વાંચી લેવાની રહેશે અને એ જ પ્રમાણે એ તમામ શરતોનું પાલન કરવાનું રહેશે. બરાબર. પછી એક બીજા પેજમાં પાછળ એક આપેલું છે એ પણ જોઈ લઈએ. તો એની અંદર
તમારા વતન નજીકનો પોલીસ સ્ટેશનમાંથી કોઈ પણ ગુનાહિત કૃત્યમાં સમાવેશ થયેલ નથી એવું પ્રમાણપત્ર લાવવાનું રહેશે. તમારું કાસ્ટ કેટેગરી જે છે, કાસ્ટની કેટેગરીનું જે પ્રમાણપત્ર એ પણ રજૂ કરવાનું રહેશે. અને એપ્રેન્ટિસશીપ પોર્ટલ ઉપર લાગ્યા પછી તમારે ત્યાં પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન નોંધણી કરવાની રહેશે. અને તમે ઇલેક્ટ્રિકલ સહાયક જે આસિસ્ટન્ટની સહાયકની જે જગ્યા છે એના માટે તમે ફરજિયાત કોઈ દાવો કરી શકતા નથી. તો મિત્રો, આ મારી જે તમને જાણકારી જે તમને પ્રોવાઈડ કરી એ કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલ સાથે બન્યા રહેજો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.